દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે. 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું. આ ઘટનાનો મુખ્ય આરોપી ડોક્ટર મોહમ્મદ ઉમર નબીનો 29 ઓક્ટોબરનો સીસીટીવી ફૂટેજ પણ આવ્યો છે સામે, જેમાં તે ફરીદાબાદની એક દુકાનમાં ગભરાયેલી હાલતમાં ફોન ચાર્જ કરાવતો અને બેગ સાથે બેઠેલો દેખાય છે. દિલ્હી પોલીસે આ કેસમાં અલ ફલ્લાહ યુનિવર્સિટી સામે પણ 2 FIR નોંધી છે, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ખોટી માન્યતાના આરોપો છે. તો દિલ્હી બ્લાસ્ટના આતંકીનો નવો એક સીસીટીવી સામે આવ્યો છે. આતંકવાદી ઉમરનો નવો સીસીટીવી આવ્યો સામે. ફરીદાબાદમાં દુકાનમાં ફોન ચાર્જ કરતો જોવા મળ્યો છે. અલ ફલ્લાહ યુનિવર્સિટી વિરુદ્ધ 2 FIR દાખલ, ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ખોટી માન્યતાના આરોપો પણ સામે આવ્યા. તો મહત્વપૂર્ણ સમાચાર કે જે આતંકવાદી ઉમરનો એક નવો સીસીટીવી સામે આવ્યો છે. ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ખોટી માન્યતાના આરોપો છે. સાથે જ આપને જણાવી દઈએ કે ફરીદાબાદમાં દુકાનમાં ફોન ચાર્જ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આપણે પણ જણાવીએ કે અલ ફલ્લાહ યુનિવર્સિટી વિરુદ્ધ 2 FIR દાખલ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ખોટી માન્યતાના આરોપો પણ અહીં કરવામાં આવ્યા છે.